सीतांबरम नष्टिकवर्णवेश पीतांबरम तम नटवेश नवाम्बुद श्यामल सुंदरांगम वंदे हरिम धर्मसुतम च कृष्णम. આપણે શીખીએ કે આપણું જીવન કેમ રૂડું થાય અથવા તો આ સંસારમાંથી આપણી મુક્તિ કેવી રીતે થાય એ આપણે બધાને શીખવાડવા માટે આવા મોટા પુરુષો આવી મહેનત અને આવો પુરુષાર્થ અને સાધના કરતા હોય છે. અને એની ભક્તિ, એમની સેવા, એમનું જો આપણે ફળ જોવું હોય ને તો વ્યાસપીર પર બેઠેલા સાથી સ્વામી હરિપ્રસાદ સ્વામી તમે જુઓ, આટલી નાની ઉંમરે આટલી સરસ મજાની જો કથા કરી, આ ભક્તિ પ્રિય સ્વામીની તપનું અને ભક્તિનું ફળ છે. યુવાન વિદ્વાન સંતોમાં બહુ ધીર ગંભીર છે. માંડવદાર રહેતો ને ન્યાય સ્વામી પરાણે મોકલે, મને કે સ્વામી એમને કથા કરવા દેજો, તમે એમને કથા કરવા દેજો. રોજ માંડવદાર કલાક કથા કરવા માટે જ્યારે ગાંધીનગરથી ભણીને આવ્યા ને રામસ્વામી, પછી સાથી સ્વામી રોજ મોકલે, હું ત્યાં અનુષ્ઠાન કરું માંડવદાર. એકવાર તો આખો ચાતુર્માસ અનુષ્ઠાન કરતો. પરાણે સાથી મહારાજ કે તમારે 1 કલાક તો એને કથા કરવાની જ છે, એને 1 કલાક. અને આજે તમે જો સંપ્રદાયની અંદર કેવા વિદ્વાન વક્તા થયા છે કે આપણે ગૌરવ લેવી, અમારા યુવાન સંતોમાં, ગરડાના યુવાન સંતોમાં ગૌરવ લેવી. અમને પણ ખૂબ આનંદ થાય છે કે અમારા ગરડાના આવા નાના યુવાન સંતો, વિદ્વાન, કારણ કે હવે 50 વર્ષ સુધી સંપ્રદાયની સેવા કરવાના છે. ગોપીનાથજી મહારાજનું ગૌરવ છે. એટલે વાલા ભક્તજનો, શાસ્ત્રી મહારાજ એ તો અમારા સૌના આદર્શ છે, પ્રાતઃ સ્મરણીય છે. રોજ સવારમાં ખાલી શાસ્ત્રી મહારાજને યાદ કરીએ ને તો આપણા મનના પાપ બળી જાય એવું શાસ્ત્રી મહારાજનું દિવ્ય અને પવિત્ર અદ્ભુત જીવન છે. અને એ આપણને ગઢડા ગોપીનાથજી મહારાજના દેશમાં આપણને આપણા મળ્યા છે, એટલે આપણને બહુ ગૌરવ છે. વાલા ભક્તજનો, આ ઉત્સવ, એનો હેતુ, એનું લક્ષ્ય શિક્ષાપત્રીનો ઉત્સવ છે. સદગુરુ વંદના મહોત્સવ, 2 સદગુરુઓ પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી છેલ્લા જ્યારે થોડી એની તબિયત જ્યારે સારી નહોતી, નાદુ તંદુરસ્ત હતા, હું સુરતથી ગમે હરિભક્તોને સ્વામી પિતૃનું કામ કરતા, દુઃખી માણસો હોય એટલે બધે જ જઈ હોય, ક્યાંય ન થાય એટલે પછી કહે સ્વામી શું કરીએ, આપ કહું ઘેલા કાંઠે જાઓ પુરાણી સ્વામી પાસે. અને સ્વામી એનો સચોટ ઉપાય કરી એને સાજા કરતા, દુઃખમાંથી મુક્ત કરતા. હું એકદમ હરિભક્તને લઈને ગયો, મેં સાથેને પૂછ્યું હતું કે બહુ કામ તો ખાસ નથી કરતા, પણ અમુક પછી હરિભક્તો આવે તો પછી કરે છે. એટલા માટે હું આજ પુરાણ સ્વામીને યાદ કરું છું. આમ તો કહેવાય નહીં, છતાં પણ પુરાણ સ્વામીને જ્યારે હું હરિભક્તોને લઈને આવ્યો અને મને ઈચ્છા પણ હતી કે છેલ્લા મારા દર્શન કરવા. હું સંપ્રદાયમાં આવ્યો અને સાધુ દીક્ષા લીધી અને પહેલી વહેલી કથા અમારા ગુરુએ કમળાપુર મંદિરને જીર્ણોદ્ધાર કર્યો અને કથા કરવી હતી. તો પુરાણ સ્વામીને વક્તા તરીકે રાખ્યા હતા, દેવપ્રકાશ પુરાણ સ્વામીને. પણ કોઈ પણ કારણ સ્વામીની તબિયત બગડી અને પછી કથા કરે એમ નહોતા. અમારો ગુરુ પુરાણ સ્વામી પાસે ગયા, ઘેલા કાંઠે હરિકૃષ્ણ પુરાણ સ્વામી કે તમારે કથા કરવાની છે. હું દીક્ષા જ લીધી હતી 93ની અંદર. અને ત્યારે પુરાણ સ્વામીએ જેમ તમે કીધું ને, ડૉક્ટર સ્વામી ત્યારે આ પાડે તરત જ કે હું કાલ કથા કરવા માટે આવીશ કે. હરિકંદા પુરાણ સ્વામી કમળાપુરની અંદર કથા કરવા માટે આવ્યા અને મારા ગુરુ બહુ રાજી થઈ ગયા. કારણ કે અગાઉથી કહેવું પડે, એમને એટલું બધું કામ પિતૃનું હોય, છતાંય ટાઈમ કાઢીને 7 દિવસની કથા કરી. ત્યારથી મેં સ્વામીની 7 દિવસની સેવા કરી હતી. સ્વામી પ્રત્યે બહુ લાગણી ભાવ, ભજન કરી સંતો મને એમ થાય બહુ ગમે છે. બધાય સંતો ગમે, પણ જે ભજન કરે એ સંતો વધારે ગમે. હું પુરાણ સ્વામી પાસે હરિભક્તોને બધાને ગયો ને, પુરાણ સ્વામી ગંગા મૈયા પાસે મારે હું એને બેઠા હતા સ્વામી, હું ને ગયો ને પગે લાગ્યો, 2 હાથ માથે મૂક્યા, 2 હાથ. મને કે સાધુ તું વસંતજીત થવાનો છો કે. કહેવાય નહીં, પણ પુરાણ સ્વામી ગંગા મૈયાની સામે 2 હાથ માથે, છેલ્લે એને અવસ્થાઓ હતી, બહુ કામ નહોતા કરતા. એટલે પુરાણ સ્વામીને તો હું રોજ સવારમાં યાદ કરું છું પૂજામાં કે આવા સંતોના આશીર્વાદ આપણને મળ્યા છે. એ સંતોની આપણને પરંપરા ધરોહર આપણને છે. આજે શાસ્ત્રી સ્વામી આટલી મોટી ઉંમરે પણ સંપ્રદાયની આવડી મોટી સેવા, રાત્રિ દિવસ હરિભક્તોના બધા જ દુઃખોમાં મદદ કરી અને સત્સંગનો વિકાસ થાય, સત્સંગનો પ્રચાર થાય એવું કાર્ય જ્યારે કરતા હોય ત્યારે એવા સંતોના ચરણોમાં આપણે જેટલી પણ આપણે વંદના કરીએ એટલે આપણી વંદના ઓછી જ પડે. વાલા ભક્તો, વિશેષ સમય નહીં લેતા આ બંને સદગુરુ એમનો જ્યારે ઉત્સવ છે, શિક્ષાપત્રીનો ઉત્સવ તો આપણે બધા આખા વર્ષથી ઉજવી રહ્યા છીએ.
દરેક ભક્તો શિક્ષાપત્રીનું વાંચન અને પાલન કરીને આપણા જીવનમાં કંઈક અંશે એ શિક્ષાપત્રીના રાહે આપણે ચાલીએ એવું આપણું જીવન બને એ આજના ઉત્સવમાંથી આપણે આપણા જીવનમાં કંઈક ઉતારીએ. આ મહોત્સવમાં જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એમની ઉપર આપણા સૌના ઈષ્ટદેવ ગોપીનાથજી મહારાજ અને અહીંયા મૂર્તિમંત ભગવાનનું વાણી સ્વરૂપે બેરાતું શિક્ષાપત્રીજી એ બધાને ખૂબ જ સુખિયા કરે અને સૌ ખૂબ ભગવાનનું ભજન કરે અને ભગવાનમાં જોડાય એવી સૌને શક્તિ આપે એટલું કહી મારી વાણી અસ્તુ. જય સ્વામી.